સાચું કહું, અમુક અમુક જીવાત્મા ધરતી પર એવા જન્મતા હોય છે, એ મોતને ભેટે ત્યાં સુધી જિંદગીમાં પોતાની ભૂલ દેખાય નહીં, જિંદગીમાં એની ભૂલ ન દેખાય. મોતને આમી જાય પણ ભક્તો હૃદયમાં પ્રેમનું પ્રાગટ્ય ન કરી શકે. મોતને આંબી જાય પણ વેર વૃત્તિને ભૂલી ન શકે. ભગવાનના ભક્તો પરમ સુખ જોતો હોય, પરમ શાંતિની અનુભૂતિ કરી હોય, ભગવાનના સ્વરૂપમાં મનને જોડવું હોય તો જિંદગીમાં યાદ રાખો, જિંદગીમાં કોઈની સાથે વેર નહીં કરશો, કોઈની સાથે વેર નહીં બાંધશો, નિર્વેરી બની જિંદગી જીવશો. કદાચ દુનિયા તમને વેરી સમજે તો ભલે સમજે, દુનિયા કદાચ તમારું કસાતું બોલે તો ભલે બોલે, તમે મહેરબાની કરીને કોઈનું કસાતું બોલશો. સાચું કહું છું. એનો મતલબ હું એવો નથી કરતો કે એવો નથી થતો તમે ગમે ત્યાં ભળી જાઓ, ગમે તેની સાથે બેસી જાઓ, અથવા તો ગમે તેવું જીવન છે, તમે તમારી વાતમાં મજબૂતાઈથી ઉભા રહો. સત્યના પ્રયોગ ભક્તો યાદ રાખજો, જીવનની અંદર ઉતારી લેજો. બહુ અદભુત ઘટના બતાવો. ગાંધી એવું બોલ્યા છે, આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. ભક્તો તમે કલ્પના તો કરો, જેને અંગ્રેજોને હિન્દુસ્તાનમાંથી હાકી કાઢી મૂક્યા, એ ગાંધી એમ કે આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. ગાંધીજીને પ્રશ્ન કરવામાં આવ્યો, પણ તમે રાત દાડો અંગ્રેજોને શાંતિ લેવા દેતા નથી અને તમે કહો અમારો કોઈ દુશ્મન નથી, શું અંગ્રેજો તમારા દુશ્મન નથી? ગાંધીજી અદભુત ઉત્તર આપ્યો, હરગીજ અંગ્રેજો મારા દુશ્મન નથી. તો પછી આ દાખલો શું કામ મૂકો ને પડતું બધું? અને ત્યારે ગાંધી બહુ અદભુત ઉત્તર આપ્યો, હું જે દાખલો કરી રહ્યો છું એ મારા પ્રિન્સિપલ માટે, મારા સિદ્ધાંત માટે લડી રહ્યો છું કે ભારત દેશ એ મારો દેશ છે, માટે ભારતનું શાસન મારા ભારતવાસીને મળવું જોઈએ. મારા ભારતવાસીને જો શાસન સોંપી દે તો અંગ્રેજો સાથે મને જરાય વાંધો નથી. ભક્તો જીવન સિદ્ધાંતવાદી જરૂર બનાવશો, સિદ્ધાંતને માટે દાખલો કરજો, પણ કોઈની સાથે ઘૃણા નહીં, કોઈની સાથે વેર નહીં.